દોસ્તો એક ખૂબ જ સરસ મજાની વાત આજે હું તમારી સામે લઈને આવ્યો છું. બહુ જ સરસ મજાની વાત, એક નાના એવા પરિવારની વાત કે એક પરિવાર એમાં એના માતા પિતા, 2 બાળકો અને એના પણ 2 નાના બાળકો અને એની પુત્રવધુ, આટલા લોકો રહેતા અને પરિવાર ખૂબ જ સુખી અને ખૂબ જ ધનાઢ્ય. પોતાની કાપડનો ધંધો, કાપડની પોતે મિલ ચલાવે અને ખૂબ જ સુખી સંપન્ન પરિવાર અને જોઈન્ટ ફેમિલીમાં રહેતા અને ખૂબ જ પ્રેમથી અને આનંદથી રહેતા. ધીમે ધીમે એમનું શિક્ષણ, એમના બાળકોએ એના પિતાએ એનું શિક્ષણ પૂરું કરાવ્યું અને ધીમે ધીમે એ આગળ વધ્યા. અને પછી જેમ સમય ગયો એમ મિલકતમાં વધારો થતો ગયો. પોતાને કાપડની 1 મિલ હતી એની 2 મિલ કરી, 3 મિલ કરી, એવી રીતે પોતાનો સારો એવો ગ્રોથ થયો. અને પછી એ જે બાળકો છે એમને આની લાલચ જાગી કે આજે પિતાશ્રી છે તો એમની પાસે આટલી મિલકત છે, આપણે એમની સામે કંઈક કાવતરું કરીને એ મિલકત આપણે લઈ લઈએ. અને એમને થોડા દિવસ એમના પિતા ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું, એમને ખૂબ જ સેવા કરી, એમને ખૂબ જ સાચવ્યા, એમને જે જોઈએ તે લાવી આપ્યું અને ખૂબ જ એમ કહેવાય કે એમના બાળકોએ એમને સાચવ્યા અને પિતાજીને વિશ્વાસમાં લીધા. ત્યારે પિતાજીને એવું લાગ્યું કે મારા બાળકો હવે મેચ્યોર થઈ ગયા છે અને મારે હવે એમની આ કાપડની મિલોનો વહીવટ મારે એમના હાથમાં સોંપી દેવો જોઈએ, કેમ કે હવે એ મેચ્યોર છે. પછી કાપડની મિલોનો વહીવટ એમની હાથમાં સોંપ્યો અને પછી એમ કહેવાય કે એમને ધીમે પિતાશ્રીને વિશ્વાસમાં લઈ અને લાલચ જાગી એટલે બંને ભાઈઓએ એવું નક્કી કર્યું કે આપણે પિતાજી પાસેથી આ મિલકતની સહી કરાવી લઈએ અને મિલકત આપણા નામે કરી દઈએ. પિતાજીને વિશ્વાસમાં લઈ અને એમને એમ કહેવાય કે સહી કરાવી દીધી અને સહી કરાવી અને પછી થોડા સમય પછી એમના પિતાશ્રીને એ વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા. વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા ત્યારે અન્ય વૃદ્ધોએ એમને એવું પૂછ્યું કે એવું તો શું બન્યું કે તમારી પાસે આટલી મિલકત, આટલા ધનાઢ્ય હોવા છતાં તમારે અહીંયા આવવું પડ્યું? ત્યારે એમને વાત કરી કે મારી પાસે આવી રીતે કાપડની મિલો હતી અને મારા છોકરાઓએ, મારા બાળકોએ મને વિશ્વાસમાં લઈ અને એમાં સહી કરાવી દીધી અને બધી મિલકત લઈ લીધી અને પછી અમને અહીંયા વૃદ્ધાશ્રમમાં કાઢી મૂક્યા. દોસ્તો, આ આખી વાતનો સાર એક જ છે કે આપણી પાસે જે કંઈ છે એ બધું આપી દઈએ તો કોઈ આપણી વેલ્યુ રહેતી નથી. પરંતુ વ્યક્તિઓને જ્યારે જરૂર છે, કુટુંબને જ્યારે જરૂર છે, આપણા પરિવારને જ્યારે જરૂર છે ત્યારે થોડું કરી અને આપીશું તો આપણી વેલ્યુ પણ રહેશે અને આપણી ઇજ્જત પણ જળવાશે. એટલે હંમેશા પૂરેપૂરું આપી દઈ અને આપણી વેલ્યુ ડાઉન કરવા કરતાં થોડું આપી, જરૂરિયાત પૂરતું આપી અને આપણી ઇજ્જત વધારવી, એ જ આખા આ વિડીયોનો સાર છે. દોસ્તો, હંમેશા માટે આવી સામાજિક સમજણ કેળવતા રહીએ, જીવનની અંદર ખૂબ જ આગળ વધીએ અને કોઈ પરિવાર લાલચ માટે આવી રીતે વિખેરાય નહીં એનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખીએ. દોસ્તો, આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો, મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.